ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મુદ્દે હાઈકોર્ટ હવે આકરા પાણીએ છે। હાઈકોર્ટે સરકારની બેદરકારી બદલ ઝાટકણી કાઢી છે। કેસમાં સરકારે રજૂ કરેલા જવાબોથી હાઈકોર્ટ નારાજ છે। દુર્ઘટના પહેલા ઇન્સ્પેક્શન અધિકારી સામે પગલાં લેવા અંગે જવાબ માંગ્યા છે। સરકારે આપેલા જવાબમાં ત્રુટીઓ હોવાથી સરકારનો ઉથડો લીધો છે। લાયસન્સ આપ્યા પછી ઇન્સ્પેક્શન કેમ ન થતું હતું તેવો સરકારને પ્રશ્ન પૂછાયો છે। સરકારે ડીસાની ઘટના પછી 34 ફેક્ટરીમાં તપાસ કરી અને સીલ કરી હોવાની દલીલ પણ કરી। અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર છે। પાર્થ, ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મુદ્દે હવે હાઈકોર્ટ આકરા પાણીએ છે। સરકારની પણ ઝાટકડી કાઢી, શું જાણકારી? જી, જે વાત કરવામાં આવે તો ડીસાની જે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને લગભગ 20 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને સમગ્ર મામલે ડીસા ફેક્ટરીના માલિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં પણ તેની અરજી દાખલ કરવામાં આવી હતી અને રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટેની સૂચના ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી હતી। અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે, ત્યારે આજે પણ નામદાર હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી કે આવી દુર્ઘટના પછી સરકાર કેમ જાગે છે। સરકારે જે જવાબો હાઈકોર્ટમાં રજૂ કર્યા હતા તેનાથી હાઈકોર્ટ નારાજ હોવાનું પણ અત્યારે વલણ એક સામે આવ્યું છે। હાઈકોર્ટે ટિપ્પણી કરી છે કે જ્યારે આવી ઘટના બને ત્યારે જ કેમ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, દુર્ઘટના પહેલા કોણે આ ઇન્સ્પેક્શન કર્યું હતું તે બાબતમાં પણ જવાબ માંગ્યો છે। સાથે જ સરકારના જવાબમાં અનેક ત્રુટીઓ પણ સામે આવી છે। અધિકારી વિરુદ્ધ શું પગલાં લીધા તે બાબતે સરકાર હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ રજૂ કર્યો નથી। ત્યારે આ કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને જે સરકારે રિપોર્ટ જે આ ઘટના બાદ જે દાખલ કર્યો હતો કે ડીસાની ઘટના બાદ 34 જેટલી ફેક્ટરીઓની તપાસ કરીને સીલ કરી હોવાનો જવાબ રજૂ કર્યો હતો, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ફરીથી કહ્યું કે આવી ઘટના થયા પછી જ સરકાર કેમ જાગે છે અને અધિકારીઓ વિરુદ્ધ તમે કેવા પ્રકારના પગલાં લો છો। આ તમામનો વિગતે રિપોર્ટ રજૂ કરવા માટેની પણ ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।